કેમ છો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ આરડી એજ્યુકેશનમાં. આજે આપણે સ્ટાન્ડર્ડ 11માં જે અકાઉન્ટ છે એ અકાઉન્ટ સબ્જેક્ટનું જે એસાઇનમેન્ટમાં સેક્શન F વાર્ષિક હિસાબો જે છે એના દાખલા આપણે સોલ્વ કરી રહ્યા હોઈશું. સો અગર તમે આ ચેનલ અમારી ચેનલ પર નવા છો તો પ્લીઝ લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારા જેવા જે જેટલા બી ફ્રેન્ડ્સ વગેરે જે છે, ભાઈબંધ વગેરે, એને અમારી વિડીયોઝ વગેરે જે છે એ શેર કરજો. સો સ્ટાર્ટ કરીએ છીએ. હવે અગર તમારી જોડે અસાઇનમેન્ટ હોય તો અસાઇનમેન્ટ લઈને રાખજો, કેમ કે ડાયરેક્ટ હું આન્સર જ લખું છું. સો ઓકે, કેમ કે આ એક સ્ક્રીનમાં આટલું બધું પોસિબલ છે નહીં. સો સ્ટાર્ટ કરીએ. હવે શું કીધું છે કે મને ક્વેશ્ચન 1માં પુષ્પા ટ્રેડર નામનું કોઈ છે, એમાં 31/1/2024ના રોજ કાચા સરવૈયા પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરવાનું કીધું. ઓકે, સો એમાં મને કીધું છે કે આપણે સૌથી પહેલાં જ્યારે અકાઉન્ટમાં દાખલો સોલ્વ કરીશું ત્યારે સૌથી પહેલાં એના હવાલા ટીક કરી દઈશું. હવાલા એટલે શું? હવે બધા સૌથી પહેલાં એવું ડરતા હોય કે યાર હવાલા ક્યાં ટીક કરવાના, હવાલા તો આવડતા જ નથી, કોની એન્ટ્રી ક્યાં થાય. સો એમાં કોઈ જ રોકેટ સાયન્સ નથી, એકદમ ઇઝી છે. ઓકે, હું જેમ જેમ શીખવાડું છું એમ તમે કરતા રહેજો. બહુ જ ઇઝી છે, એકદમ ઇઝી. 11 માર્ક્સ આપણા પાક્કા આવી જ જશે. ઓકે, અને કંઈ પણ ડાઉટ વગેરે હોય તો તમે મને કમેન્ટ કરજો, હું ત્યાં તમને આન્સર આપી શકીશ. સો એ મને કીધું છે. હવે જેટલા બી હવાલા છે સૌથી પહેલાં હવાલા ટીક કરી દઈએ, જેથી આપણને ખબર પડે કે કઈ જગ્યાએ એન્ટ્રી થશે, જેથી આપણે એની નીચે 2-3 લાઈન છોડવાની ખબર પડે. ઓકે, સો જોઈએ શું કીધું છે. આખર માલ સ્ટોક 1,83,000નો. હવે આખર માલ સ્ટોક આપણે કાચા સરવૈયામાં જોવાનો, જ્યાં બી હોય ત્યાં આપણે જસ્ટ ટીક કરી દેવાનું. હવે આખર માલ સ્ટોક અહીંયા છે નહીં તો આપણે અહીંયા જ ડાયરેક્ટ ટીક કરી નાખીએ કે આખર માલ સ્ટોક અહીંયા કાચા સરવૈયામાં તો દેખાતો નથી, તો આની એક એન્ટ્રી, 2 એન્ટ્રી થશે. આગળ જોઈએ બીજું, જાહેરાતમાં આપેલ માલ 7,500 અને જાહેરાત સામગ્રી સ્ટોક 2,000નો. હવે જાહેરાતમાં આપેલ માલ, તો જાહેરાત અકોર્ડિંગ કંઈ બી અહીંયા ખાતું છે કે શું? યસ, અહીંયા જાહેરાત ખર્ચ છે, તો જાહેરાત ખર્ચમાં આપણે ટીક કરી દીધું. એવી જ રીતે 10,000નું ઉધાર વેચાણ ભૂલથી ઉધાર ખરીદી તરીકે નોંધેલ છે. ઓકે, સો આમાં વેચાણ અને ખરીદી બંને સામેલ છે, તો એ કેસમાં ખરીદી અને વેચાણ બંને ઉપર થશે. પ્લસ એની ઉપર છે દેવાદારો અને લેણદારો. અગર આપણે વેચીએ છીએ બરાબર, તો દેવાદારોને વેચીશું. જે નથી વેચાયું એના એ નોંધવાનું બાકી છે, તો વેચાણમાં પણ એન્ટ્રી થશે, દેવાદારોમાં પણ એન્ટ્રી થશે. અહીંયા ખાસ હવાલો યાદ રાખજો, 2 હવાલા નથી, એકમાં 4 એન્ટ્રી થશે. એક હવાલામાં જ 4 એન્ટ્રી થશે. ખરીદી હોય કરી હોય તો લેણદારોમાં પણ એન્ટ્રી વધઘટ થાય. ચોથું જોઈએ, દેવાદારોમાંથી 30,000 ગાલખાત તરીકે માંડી વાળવાના છે અને 10% ગાલખાત અનામત રાખવાની. સો દેવાદારો જે છે ઓકે, તો એની પર એક હવાલો તો પહેલેથી હતો જ, હજુ એક હવાલો, તો એના માટે હજુ બી એક ટીક કરી દી. એવી જ રીતે મૂડી પર 10% અને ઉપાડ પર 6% વ્યાજ વસૂલ કરો, કોઈ વાંધો નહીં. મૂડી પર અને ઉપાડમાં પણ હવાલો છે, એમાં ટીક કરી દીધું. લાસ્ટ છે, કાયમી મિલકતો પર 10% લેખે સીધી પદ્ધતિએ ઘસારો ગણો. કાયમી મિલકતો. ઓકે, સો કાયમી મિલકતો. હવે જુઓ અહીંયા મને એક છૂપો હવાલો છે. ઓકે, સો આ બી આપણે જ્યારે દાખલો સોલ્વ કરી હોઈશું ત્યારે આપણે જોઈશું. ઓકે, સો સ્ટાર્ટ કરીએ. ઓકે, હવે જુઓ તમે કાચા સરવૈયામાં એક નજર નાખતા હોવ તો કાચા સરવૈયામાં મને માલ સ્ટોક આપ્યો છે 1/4/2023ના રોજ. તો તમને કદાચ ખબર હોય તો 1/4/2024 આપણે જે કોમર્સવાળા જે છે એમનું વર્ષ જે છે શરૂઆત થાય છે ચોથા મહિનામાં, 1/4/2024. તો આને આપણે કહીશું માલનો સ્ટોકની શરૂનો સ્ટોક. સો આની જે એન્ટ્રી થશે એક વેપાર ખાતામાં ઉધાર બાજુ થશે. ઓકે, સો બાળકો તમે જે છે ને તમારી જોડે ક્વેશ્ચન્સ બુક વગેરે રાખજો. ઓકે, હું મારામાં ક્વેશ્ચન્સ બુક નથી લખતો, ડાયરેક્ટ આન્સર લખું છું, સો તમારે વાંધો નહીં આવે. ઓકે, સો આપણે સ્ટાર્ટ કરીએ. શું કીધું છે? સૌથી પહેલાં માલના સ્ટોકની એન્ટ્રી કરી દઈએ. શરૂઆતનો સ્ટોક કેટલા રૂપિયા છે? શરૂઆતનો સ્ટોક 88,000. ઓકે, હવે આપણે બધી એન્ટ્રી કરવાનું સ્ટાર્ટ કરીએ. ઓકે, મને શું કીધું છે? ઉપાડ અને મૂડી એની ઉધાર બાકી, જમા બાકી. હવે તમને વિદ્યાર્થી મિત્રો ખબર જ હશે કે ઉપાડની હંમેશા ઉધાર બાકી હોય અને મૂડીની હંમેશા જમા બાકી હોય. અને ઉપાડ અને મૂડી ક્યાં એન્ટ્રી થશે? યસ, પાકા સરવૈયામાં મૂડી લેવામાં. ઓકે, સો જો મૂડી હશે એની પર એક હવાલો પહેલેથી ટીક આપણે કરેલો જ છે, તો એના માટે મૂડી લખીશું અને એના પછી થોડી લાઈન છોડીશું જેથી આપણને એની અંદરની કેલ્ક્યુલેશન કરી શકીએ.
હવે તમને ખબર જ હશે કે મૂડી અને ઉપર વચ્ચે હંમેશા 36નો આંકડો છે, તો મૂડીમાંથી જે કંઈ બી રકમ હશે એ ઉપાડમાંથી માઇનસ થશે. તો મૂડી અને ઉપાડ બંને વસ્તુ જે છે ને આપણે ઇનર કોલમમાં લખી રહ્યા હોઈશું. ઓકે, મૂડીમાં જે કંઈ બી આવશે હવાલાની, એમાં ઉપાડ જે છે એ ઉપાડની જે કંઈ બી હવાલો બવાલો બધું હશે એ માઇનસ થતું રહેશે. સો 26,400. આગળ જઈએ, મને શું કીધું છે? ખરીદી અને વેચાણ, જવા ઉધાર બાકી, જવા બાકી. હવે જુઓ, ખરીદી અને વેચાણ તમને ખબર જ હશે. ખરીદી શેમાં આવશે? વેપાર ખાતામાં ઉધાર બાજુ. ઓકે, સો ખરીદીની કઈ બાકી હશે? ઉધાર બાકી. ખરીદીની ઉધાર બાકી, વેપાર ખાતામાં ઉધાર બાજુ. ઓકે, ખરીદી લખી દઈશું આપણે. હવે જુઓ, ખરીદી પર એક હવાલો છે, તો એની રકમ આપણે ઇનર કોલમમાં લખી રહ્યા હોઈશું. ઓકે, વેચાણ પર બી હવાલો છે, તો વેચાણની જે રકમ હશે એ બી આપણે ઇનર કોલમમાં લખી રહ્યા હોઈશું. વેચાણ 8,80,000. ઓકે, સો ખરીદી હતી એ 3,24,000 એ વેપાર ખાતામાં ઉધાર બાજુ. એવી જ રીતે વેચાણ જે છે વેપાર ખાતામાં જવા બાજુ ઇનર કોલમમાં લખાશે, કેમ કે હવાલો છે. એના પછી જોઈએ માલ પરત. હવે તમને બધાને ખબર જ હશે કે માલ પરત જે છે એની ઊંધી એન્ટ્રી થાય. ધેટ મીન્સ કે અગર માલ પરત અહીંયા ઉધાર બાકી 88,000 છે, તો 88,000 જે છે એ જમા બાજુ લખાશે. ઓકે, માલ પરત જેમ કે આપણે વેચાણ કર્યું છે, બરાબર, પણ કોઈએ માલ પરત કરી નાખે તો માલ પાછી આપણી પાસે આવે તો એની વેચાણમાંથી માઇનસ થાય, ઉધાર બાકી થાય. આવે તો ઉધાર, એવી રીતે. તો માઇનસ માલ પરત કેટલા હજાર? 88,000. એવી જ રીતે પેલી બાજુ માલ પરત કેટલા છે? 22,000. હવે માલ પરત જમા બાકી, મીન્સ કે આપણે માલ ખરીદ્યો હતો પણ સારો ના લાગ્યો, ડેમેજ હતો, તો એના કારણે આપણે પાછો મોકલ્યો, જાય તો જમા બાજુ. એવી રીતે ખરીદીમાંથી માઇનસ થશે. માઇનસ માલ પરત કેટલા હજાર છે? 22,000. ઓકે બાળકો, આગળ જોઈએ પ્રોવિડન્ટ ફંડ અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. હવે તમને બધાને ખબર જ હશે કે પ્રોવિડન્ટ ફંડ જે છે એની એન્ટ્રી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ થશે. ઓકે, સો સ્ટાર્ટ કરીએ. પાકા સરવૈયા મૂડી દેવા બાજુ. હવે જુઓ, ઉપાડમાં થોડો હવાલો છે, તો આપણે 2-3 લાઈન છોડી દઈએ. પ્રોવિડન્ટ ફંડ. ઓકે, કેટલા છે? પ્રોવિડન્ટ ફંડની જવા બાકી એટલે 1,10,000. અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. હવે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો ઉધાર બાકી. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એ આપણો ખર્ચ થયો. ઓકે, તો એ ખર્ચ આપણે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ 2-3 લાઈન છોડીને લખી દઈએ, જેથી આપણે કાચો નફો કાચી ખોટ આવે આપણને આગળ ઉપર લખી શકીએ. સો પ્રોવિડન્ટ ફંડમાં ફાળો 11,000. ઓકે, પ્રોવિડન્ટ ફંડના રોકાણો અને તેનું વ્યાજ. પ્રોવિડન્ટ ફંડના રોકાણો, કોઈ બી મિલકત હોય, કોઈ બી રોકાણો હોય, એ આપણા પાકા સરવૈયાના મિલકત લેણામાં. મિલકત છે, પ્રોવિડન્ટ ફંડનું રોકાણ આપણી મિલકત છે, તો એ મિલકત જે હશે એ પાકા સરવૈયાના મિલકત લેણામાં. ઓકે, કેટલા? 1,10,000. ઓકે, પછી શું કીધું છે? તેનું વ્યાજ. હવે પ્રોવિડન્ટ ફંડનું જે વ્યાજ જે છે એ આપણે ક્યાં લખીશું? ઓબ્વિયસલી પ્રોવિડન્ટ ફંડનું આપણે વ્યાજ ચૂકવવું પડે છે, તો એ આપણું દેવું થયું, પ્રોવિડન્ટ ફંડમાં જે છે એડ થઈ જશે. ઓકે, સો પ્રોવિડન્ટ ફંડ ક્યાં છે? પાકા સરવૈયામાં મૂડી દેવામાં, એમાં આપણું પ્લસ એડ થઈ જશે. વ્યાજ કેટલું છે? 8,800. તો એ એડ થઈ જશે 8,800. ઓકે, આગળ કરીએ દેવાદારો અને લેણદારો. દેવાદારો લેણદારો. હવે મને ખબર છે દેવાદારો લેણદારો, જે અગર હું કોઈ માલ વેચું છું, બરાબર, તો એ મારો દેવાદાર બન્યો. અગર હું કોઈ જોડેથી માલ લઉં છું તો એ મારો લેણદાર થયો. તો દેવાદારો અને લેણદારો. દેવાદારો આપણા પાકા સરવૈયાના મિલકત લેણામાં આવશે. ઓકે, હવે લખી દઈએ. દેવાદારમાં 2 હવાલા છે, તો આપણે ઇનર કોલમમાં લખીશું દેવાદારની હંમેશા ઉધાર બાકી હશે. ઓકે, સો 2,20,000. ઓકે, અને એવી રીતે લેણદારની હંમેશા જવા બાકી હોય એટલે કેટલા? 1,65,000.
આગળ જઈએ વટાવની ઉધાર બાકી જમા બાકી આ સૌથી ઇઝીએસ્ટ હવાલો છે. વટાવ કંઈ જ નહીં કરવાનું. વટાવ આપણે ખર્ચો બી હોય, નુકસાન બી હોય, ડિસ્કાઉન્ટ આપ્યું બી, ડિસ્કાઉન્ટ મળ્યું બી, એની ઉધાર બાકી હોય તો ઉધાર બાજુ લખી દેવાનું, જમા બાકી તો જમા બાજુ લખી દેવાનું. ઓકે, સો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ કયો આવશે? આપેલ વટાવ જેની બાકી કઈ હશે? ઉધાર બાકી. કેટલી? 50,600. એવી જ રીતે જમા બાજુ જમા બાકી આપેલ મળેલ વટાવ એની કેટલી બાકી છે? 15,400. આગળ જઈએ ગાલખાત અને ગાલખાત અનામત. હવે ગાલખાત અને ગાલખાત અનામત એ આપણો ખર્ચ થયો, તો જેટલા બી ખર્ચા હોય એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ઓકે, સો લખી દઈએ. હવે ગાલખાતનું અને ગાલખાત અનામતનું એક ફોર્મેટ બી હોય છે જે આપણે અત્યારે લખી દઈએ, જેથી ભવિષ્યમાં વખતે લખવાની જરૂર ના પડે. જેમ કે ગાલખાત જે છે, અગર કાચા સરવાયની હોય, પછી ગાલખાત હવાલાની હોય અને ગાલખાત અનામત હવાલાની હોય, તો આ ત્રણે ત્રણ વસ્તુ પ્લસ હશે. એનો જે કંઈ બી આન્સર આવશે એમાંથી આપણી ગાલખાત અનામત જે કાચા સરવૈયાની હશે એ માઇનસ થશે ને જે આન્સર આવશે આપણે લખીશું. આ કેસમાં અત્યારે મને કાચા સરવૈયા છે, તો કાચા સરવૈયાની ગાલખાતની હંમેશા ઉધાર બાકી, એટલે કેટલા? 33,000. કાચા સરવૈયાની ગાલખાત 33,000. કાચા સરવૈયાના ગાલખાતની જમા બાકી એટલે કેટલા છે? 49,500. 49,500. ઓકે, હુંડી. હવે હુંડી જે છે એ ફિક્સ છે કે એનું પાકા સરવૈયામાં જ થાય. એકદમ ઇઝી. પાકા સરવૈયામાં જે છે ઉધાર બાકી અને જમા બાકીનું ઊંધું હોય છે. મેઇનલી આપણે નફા નુકસાન ખાતામાં અને વેપાર ખાતામાં ઉધાર લેફ્ટ સાઈડ હોય, જમા રાઈટ સાઈડ હોય. પાકા સરવૈયામાં ઊંધું હોય છે, જમા લેફ્ટ સાઈડ હોય છે, ઉધાર રાઈટ સાઈડ હોય છે. સો હુંડીનું કેટલું આપ્યું છે? 16,500 અને 27,500. સો હુંડી ઉધાર બાજુ લખી દઈશું 16,500. ઉધાર બાજુ કઈ હુંડી હશે? દેવાદારો તો એનાથી ઊંધી, લેણી હુંડી. લેણી હુંડી કેટલા? 16,500. અને એવી રીતે આ બાજુ લેણદાર છે તો એની ઊંધી, દેવી હુંડી કેટલા છે? 27,500. ઓકે, જેટલા બી હવાલા છે એ હવાલાની એન્ટ્રી જે છે આપણે ઇનર કોલમમાં લખીશું અને હવાલાની બીજે છે એની એન્ટ્રી બહારના કોલમમાં લખીશું. આગળ જોઈએ માલનો સ્ટોક. એની તો આપણે એન્ટ્રી શરૂઆતમાં જ કરી નાખી, માલનો સ્ટોક, શરૂનો સ્ટોક. ઓકે, ડેમરેજ. હવે આવા કેટલા બી આવા ડેમરેજ છે, કસ્ટમ ડ્યુટી જેવા વર્ડ જે તમને ખબર નથી પડતી કે આનું મિનિંગ શું થાય, કે શું છે શું નહીં, એવા બધા જ વર્ડ એ વેપાર ખાતામાં ઉધાર બાજુ લખી દેવાના. ઓકે, સો આપણે લખી દઈએ. ખરીદીમાં 2-3 હવાલા છે, સો એ 2-3 લાઈન છોડી દઈએ. લખીએ ડેમરેજ કેટલા છે? 3,000 આઈ થિંક સો. હા, 3,300. એવી જ રીતે કસ્ટમ ડ્યુટી પણ વેપાર ખાતાની ઉધાર બાજુ કેટલા છે? 21,000. કોઈ બી એવા વર્ડ હોય, કસ્ટમ ડ્યુટી છે, ડેમરેજ છે, ધર્માયો છે, આ બધા જ વર્ડ બરોબર જે તમને ખબર કઈ જ નથી પડતી કે આનું મિનિંગ શું થાય, શું છે, એ બધા જ આપણે વેપાર ખાતામાં ઉધાર બાજુ લખી દેવાના. હા, ખર્ચા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ઓકે, પછી તમે કહો કે ના સર તમે તો બધું જ લખ્યું હતું જે ખબર ના પડે. ના, એવું નથી. ઓકે, કસ્ટમ ડ્યુટી લખી દીધું. હવે શું આવ્યું? વેપાર ખર્ચા. કોઈ પણ પ્રકારના ખર્ચા ક્યાં આવશે? હમણાં જ કીધું, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ઓકે, લખી દઈએ. વેપાર ખર્ચા કેટલા છે? 1 લાખ ને? 1 લાખ. વેપાર ખર્ચા 1 લાખ ને? ઓકે, સ્ટાર્ટ કરીએ. સો વેપાર ખર્ચા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 1 લાખ. હવે જોઈએ રોકડ સિલક. રોકડ સિલક ક્યાં આવશે? પાકા સરવૈયામાં. કોઈ પણ પ્રકારની સિલક હોય, બરાબર, મિલકત હોય, બધું જ પાકા સરવૈયામાં મિલકત લેણામાં. સો રોકડ સિલક આપણી મિલકત છે, બરાબર, એ રોકડ સિલક પાકા સરવૈયામાં મિલકત લેણામાં. ઓકે, કેટલા છે રોકડ સિલક? 10,000. એવી રીતે બેંક સિલક, કોઈ બી સિલક હોય પાકા સરવૈયામાં મિલકત લેણામાં. ઓકે, બેંક સિલક 35,100. હવે કાયમી મિલકતો, કોઈ પણ પ્રકારની મિલકત હોય, બધા જ છે પાકા સરવૈયામાં મિલકત લેણામાં. ઓકે, આટલું ઈઝી છે બાળકો. કાયમી મિલકતો. કાયમી મિલકતોમાં એક હવાલો છે, સો એની એન્ટ્રી આપણે ઇનર કોલમમાં કરી રહ્યા હોઈશું.
ઓકે, આગળ જઈએ. જાહેરાત ખર્ચ, કોઈ પણ પ્રકારના ખર્ચા ક્યાં? નફા નુકસાનમાં ઉધાર બાજુ. ઓકે, જાહેરાત ખર્ચ 10,000 ઇનર કોલમમાં હશે. અન્ય આવકો, કોઈ પણ પ્રકારની આવકો હોય. ઓકે, આવક, મળેલ વટાવ, મળેલ આવક, એ મળેલ વ્યાજ, આ બધી જ વસ્તુ ક્યાં આવશે? નફા નુકસાન ખાતાની જમા બાજુ. ઓકે, સો કેટલી છે? 19,600. ઓકે, સો અહીંયા બધી જ કાચા સર્વેની જે એન્ટ્રી હતી થઈ ગઈ. હવે આપણે હવાલા ઉપર જોઈએ. ઓકે, સો સ્ટાર્ટ કરીએ. આખર માલ સ્ટોક 1,83,000. સો આખર માલનો સ્ટોક 1,83,000. આખર હવાલામાં મિનિમમ 2 એન્ટ્રી થશે. ઓકે, સો આખર માલ સ્ટોક વેપાર ખાતામાં જમા બાજુ અને બીજી એન્ટ્રી પાકા સર્વેમાં મિલકત લેણામાં. ઓકે, સો હવાલામાં સ્ટાર્ટ કરીએ. આખર સ્ટોક, હવે આખર શું લખ્યું છે કે આખર સ્ટોક 1,83,000 છે. સો 1,83,000 આખર સ્ટોકની બે જગ્યાએ એન્ટ્રી થશે, વેપાર ખાતામાં જમા બાજુ અને બીજી એન્ટ્રી આખર સ્ટોક આપણી મિલકત છે તો પાકા સરવાળામાં મિલકત લેણામાં. ઓકે, તો કરી દઈએ. આખર સ્ટોક પાકા સરવાળામાં મિલકત લેણામાં. ઓકે, 1,83,000 અને એવી જ રીતે બીજી એન્ટ્રી વેપાર ખાતામાં જમા બાજુ 1,83,000. ઓકે, બીજો હવાલો છે જાહેરાતમાં આપેલ માલ 7,500 અને જાહેરાત સામગ્રી સ્ટોક 2,000. હવે જાહેરાતમાંથી માલ આપી દીધો તો શું થશે? જાહેરાત ખર્ચમાં પ્લસ થઈ જશે, કેમ કે માલ તો આપણે ગયો, જાહેરાત ખર્ચ તો હતો, એમાં બીજો માલ આપ્યો તો જાહેરાતમાં આપેલ માલ કેટલા? 7,500. ઓકે, સો અને બીજી એન્ટ્રી ક્યાં થશે? જાહેરાતમાં માલ આપ્યો તો આપણો શું થયો? વેપાર ખાતામાં આપણો જે ખરીદી કરી છે એમાંથી ગયું બી ખરી ને. ઓકે, સો ખરીદીમાંથી ગયું તો ખરીદીમાંથી જે થશે એ હજુ માઇનસ થશે. ખરીદીમાં પહેલેથી 3,24,000 માંથી પેલું માઇનસ કરવાનું હતું, આપણે રહી ગયું 24,000 માઇનસ 22,000. ઓકે, તો 3,02,000 એમાંથી પાછું આ 7,500 માઇનસ કરવાનું છે. સો માઇનસ જાહેરાતમાં આપેલ માલ કેટલા છે? 7,500 માઇનસ કરી નાખીએ 7,500 તો થશે 2,94,500. ઓકે, સો અહીંયા મારી છે ને થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી. 3,24,900 હતા. ઓકે, મેં 3,24,000 થઈ ગયું હતું. 3,24,900 એમાંથી 7,000 માઇનસ થશે. 22,000 માઇનસ કર્યા તો 3,02,900. એમાંથી 7,000 માઇનસ કર્યા તો 3,02,900 માઇનસ 7,500 તો 2,95,400. ઓકે, ભાઈ બીજું મને શું કીધું છે કે જાહેરાત સામગ્રીનો સ્ટોક. હવે સ્ટોક હતો અને એમાંથી 7,500 લીધો તો એના કારણે આપણે જે જાહેરાત ખર્ચ હતો 10,000 એમાંથી 7,500 પ્લસ 10,000 એમાં 7,500 પ્લસ કરી નાખ્યું. ઓકે, તો મારો આવ્યો 17,500. એમાંથી જે જાહેરાત સ્ટોક હતો પડ્યો તો જાહેરાત સામગ્રીનો સ્ટોક એ મેં માઇનસ કરી નાખ્યો. જાહેરાત સામગ્રીનો સ્ટોક 2,000. 17,500 માઇનસ 2,000 ઇઝ ઇક્વલ ટુ 15,500. ઓકે, સો આગળ જઈએ. 10,000નું ઉધાર વેચાણ ભૂલથી ઉધાર ખરીદી તરીકે નોંધેલ છે. તો આને બે પાર્ટમાં સૌથી પહેલાં ડિવાઈડ કરીએ. ઉધાર વેચાણ ભૂલથી ખરીદી તરીકે નોંધેલ, તો ઉધાર વેચાણ કરવાનું હતું, એની એન્ટ્રી કરવાની હતી, નથી થઈ, કરી દઈએ. ઉધાર વેચાણની એન્ટ્રી કરવાની હતી. ઓકે, સો અહીંયા માલ પરત જે છે એ માઇનસ કરી દઈએ. કેટલા હતા? 8,80,000 માઇનસ 88,000 એટલે કે 7,92,000. ઓકે, હવે આમાં એન્ટ્રી કરવાની રહી ગઈ હતી તો કરી દઈએ. પ્લસ કેટલા? 10,000નું વેચાણ, નહીં નોંધેલ વેચાણ 10,000 એટલે કે આમાં પ્લસ કરી દઈએ આપણે 10,000 તો આવશે 8,02,000. એવી જ રીતે ઉધાર વેચાણ નોંધ્યું તેવી રીતે વેચાણ કર્યું તો દેવાદારમાં બી વધશે. ઓકે, સો
કરી દઈએ પ્લસ નહીં નોંધેલ વેચાણ કેટલા 10,000 એટલે કે આનો પ્લસ થશે 2,30,000 ઓકે હવે ભૂલથી ખરીદીમાં નોંધી લીધું તો ખરીદીમાંથી માઇનસ બી કરી નાખીએ ઓકે સો માઇનસ કરીએ ભૂલથી નોંધેલ ખરીદી કેટલા 10,000 ઓકે સો આપણે માઇનસ કરીએ 2,95,400 માઇનસ 10,000 તો 2,85,400 ઓકે ખરીદીમાંથી માઇનસ કર્યું તો ઓબ્વિયસલી મારું જે લેણદાર હશે જેની જોડેથી મેં ખરીદી કરી હશે એમાંથી બી મારે માઇનસ કરવાનું છે સો માઇનસ ભૂલથી નોંધેલ ખરીદી 10,000 એટલે કે આવશે 1,55,000 ઓકે સમજણમાં આવ્યું એકદમ ઇઝી છે પહેલાં ભૂલ વેચાણમાં નહોતું નોંધ્યું હતું વેચાણમાં નોંધી દીધું અને ખરીદીમાં ભૂલથી નોંધાઈ ગયું હતું તો એ બંને વસ્તુ માઇનસ કરી નાખ્યું ઓકે ઇઝી આગળ જઈએ શું લખ્યું છે દેવાદારો પાસેથી 30,000 ગાલખાત તરીકે માંડી વાળવાના છે અને 10% ગાલખાત અનામત તરીકે રાખવાની છે હવે હવાલો જે છે હવાલાની જે ગાલખાત 30,000 માઇનસ ગાલખાત માંડી વાળવાની છે તો દેવાદારમાંથી માંડી વાળીએ માઇનસ કરી નાખીએ ગાલખાત 10,000 ઓકે સો આમાંથી માઇનસ કરી નાખીએ તો 2,20,000 ઓકે અને બીજી 10% સોરી 30,000 છે ઓકે તો મારી જોડે આવશે 2 લાખ અને આ 30,000 ગાલખાત હવાલાની એટલે કે 30,000 અહીંયા પછી મને શું કીધું 10% ગાલખાત અનામત રાખવાની છે તો 2 લાખના 10% ગાલખાત અનામત રાખવાની તો ગાલખાત અનામત 2 લાખના 10% એટલે કે 20,000 ગાલખાત અનામત 2 લાખમાંથી 20,000 જાય તો 1,80,000 ઓકે અને ગાલખાત અનામત અહીંયા બી આવશે નફા નુકસાન બીજી એન્ટ્રી ગાલખાત અનામત હવાલામાં કેટલા છે ગાલખાત અનામત 20,000 ઓકે ઇઝી ચલો આગળ જઈએ મૂડી પર 10% લેખે વ્યાજ આપવાનું છે સો મૂડી પર વ્યાજ આપવાનું છે આપણો ખર્ચ થયો તો મૂડી અહીંયા છે 3,30,000 એના 10% તો મૂડીમાં 10% આપવાના છે ઓકે સો મૂડીનું જે વ્યાજ ગણવાનું છે એમાં કેટલા 10% લેખે ગણવાનું અને ઉપાડનું 6% લેખે વ્યાજ વસૂલ કરો તો મૂડીનું 10% એટલે કે મૂડીમાં 10% 3,30,000ના 10% એટલે મને થશે પ્લસ મૂડી વ્યાજ 3,30,000ના 10% એટલે કે 33,000 ઓકે પ્લસ કરી દઈએ અને એના પછી આની બીજી એન્ટ્રી મૂડી પર વ્યાજ આપણે આપવાનું છે આપણો ખર્ચ છે તો ખર્ચ જેટલા બી ખર્ચા હોય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખી દઈએ મૂડીનું વ્યાજ કેટલું છે 33,000 મૂડી પર વ્યાજ જે હતું 10% 3,30,000ના 10% એટલે કે 33,000 એન્ડ ઉપાડ પર જે 6% વ્યાજ હતું 26,400 ને 1,584 આ મૂડી દેવામાં બંનેમાં પ્લસ કરી નાખ્યું અને એ જ વસ્તુ હવે નફા નુકસાન ખાતામાંથી મૂકી દઈએ મૂડી દેવા એ આપણું ખર્ચ મૂડી જે છે એનું વ્યાજ આપણું ખર્ચ થયો તો ખર્ચ એ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આવશે એટલે કે મૂડીનું વ્યાજ ઉધાર બાજુ કેટલા છે 33,000 તો 33,000 ઓકે એ જ રીતે હવે જે ઉપાડનું વ્યાજ હતું એ શું હશે આપણું આવક હશે એ આવક નફા નુકસાન ખાતાની જમા બાજુ તો ઉપાડનું વ્યાજ કેટલું છે 1,584 ઓકે સો આગળ હવાલ જોઈએ છઠ્ઠું કાયમી મિલકતો પર 10% લેખે સીધી પદ્ધતિ ઘસારો ગણવાનો હવે કાયમી મિલકતો મને ખબર છે કે કાયમી મિલકતોના હવાલા પ્રમાણે જે કાયમી મિલકતો જે છે એ પડતર કિંમત 6 લાખ હતી અને એની બાકી ઉધાર બાકી એટલે ઘસારો લાગ્યા પછી અત્યારે એની વેલ્યુ થઈ ગઈ છે 4,80,000 પણ મને શું કીધું સીધી લીટીની પદ્ધતિ ઘસારો ગણો તો તમને આગળના ચેપ્ટરમાં આવી ગયું હશે કે સીધી લીટીની પદ્ધતિ ઘસારો ગણવાનો હોય તો કેવું થશે એની પડતર કિંમત પર ગણાય તો 6 લાખના 10% એટલે કે 60,000 ઓકે કાયમી મિલકતો છે એના 48,000માંથી જે પડતર કિંમત હતી એના 10% એટલે કે 60,000 માઇનસ કરી નાખ્યા ઓકે અને ઘસારો જે છે એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઓકે 60,000 ઓકે ડન ઓકે છે ઓકે સો અહીંયા આપણે પ્લસ કરવાની જરૂર થતી નથી અહીંયા ડાયરેક્ટ અહીંયા આવે છે 8,00,000
2000 અહીંયા બી લખી દીધું છે. ઓકે, સો સોલ્વ કરીએ. 8,02,000 પ્લસ 1,83,000 બરાબર 9,85,000. બંને બાજુ સેમ જ સરવાળો આપણે લખવાનો છે. જે બાજુનો સરવાળો વધારે આવે એની બીજી એ લખી દેવાનો, જે નથી આવતું એમાંથી માઇનસ કરીને. ઓકે, સો આગળ જઈએ. શું લખ્યું છે? 9,85,000. આમાંથી બધું માઇનસ કરતા જઈએ. -88,000 માઇનસ 2,85,400 માઇનસ 3300 માઇનસ 21,000 તો આવશે 5,87,300. સો 5,87,300 5,87,300 આપણને શું મળ્યો? કાચો નફો. ઓકે, તો કાચો નફો મને મળ્યો 5,87,300. એ જ વસ્તુનું અગર કાચો નફો છે ઉધાર સાઈડ તો નફા નુકસાન ખાતામાં ક્યાં આવશે? જમા સાઈડ. ઓકે, લખી દઈએ કાચો નફો 5,87,300 ને 87,300. હવે જમા અને ઉધાર બંને બાજુથી કઈ બાજુનો સરવાળો વધારે લાગે? ઓબ્વિયસલી જમા બાજુનો. તો કરી દઈએ 5,87,300 પ્લસ 15,400 પ્લસ 19,600 પ્લસ 1,584. ઓકે, તો મારો જવાબ આવે છે કંઈક 6,23,884. 6,23,884. 23,884. એમાંથી પેલી બાજુ એટલે કે ઉધાર બાજુનો સરવાળો માઇનસ કરીએ. 6,22,000 23,000 છે. 6,23,884 માઇનસ 11,000 માઇનસ 50,600 માઇનસ 33,500 માઇનસ 10,000 સોરી 1 લાખ છે. મારી મિસ્ટેક થઈ ગઈ હતી. આઈ થિંક અહીંયા એક જીરો કરવાનું રહી ગયું. ઓકે, સો માઇનસ 1 લાખ માઇનસ 15,500 માઇનસ 33,000 માઇનસ 60,000. ઓકે, સો મારો જવાબ આવે છે 3,20,284. ઓકે, આ મને શું મળ્યો? ચોખ્ખો નફો. સો ચોખ્ખો નફો આપણે લઈ જઈએ પાકા સરવાળામાં. ચોખ્ખો નફો હું મારા પાકા સરવાળામાં લઈ આવ્યો, એટલે કે પાકા સરવાળો મેળવી દેવામાં ચોખ્ખો નફો 3,20,284. આ બધાનો સરવાળો કરીને બધું જીતી આવ્યું. હવે જો મારે છે ને એક એન્ટ્રી આપણી રહી ગઈ છે. કઈ એન્ટ્રી? જ્યારે આપણે જાહેરાત માલનો સ્ટોક મને આપ્યું છે એમાં જાહેરાત રિગાર્ડિંગ જે સ્ટોક આપ્યો તો 7,500નો એ એન્ટ્રી લખી દીધી અને 7,500ની એન્ટ્રી ખરીદીમાંથી માઇનસ બી કરી દીધી. ઓકે, હવે જે સામગ્રીનો સ્ટોક રહી ગયો હતો એ સામગ્રીના સ્ટોકની એન્ટ્રી તો કરી, એક એન્ટ્રી બીજી એન્ટ્રી કરવાની રહી ગઈ હતી, જે આપણે કરીશું પાકા સરવાળાના મિલકત લેણામાં, જે હશે જાહેરાત સામગ્રી સ્ટોક. કેટલાનો? 2,000નો. ઓકે, સો અહીંયા આપણું એક એન્ટ્રી રહી ગઈ, આપણે કમ્પ્લીટ થઈ. ઓકે, હવે બધાનો સરવાળો કરી દઈએ. 6,55,300 પ્લસ 1,18,800 પ્લસ 1,55,000 પ્લસ 27,500 બરાબર 9,56,600. ઓકે, 9,56,600. ઓકે, હવે આ બાજુનો બી સરવાળો કરી દઈએ. 1,10,000 પ્લસ 1,80,000 પ્લસ 16,500 પ્લસ 10,000 પ્લસ 35,100 પ્લસ 4,20,000 પ્લસ 1,83,000 પ્લસ 2,000. સોરી 2,000, તો એના કારણે આવશે. ઓકે, સો બંને બાજુ અહીંયા દાખલોનો આન્સર સેમ ટુ સેમ આવે છે, તો આપણો દાખલો રાઈટ છે. ઓકે, સો અહીંયા આપણો દાખલો ક્લિયર થાય છે. તમને કેવું લાગ્યું પ્લીઝ કમેન્ટ કરજો, અને આવા જ આગળના વિડીયો જોઈએ તો મને કમેન્ટ કરજો. હું આગળની આખી સિરીઝ બનાવવાનું છું. તમને કયા વિડીયો જોઈએ કયા નહીં મને કમેન્ટમાં જણાવો, જેથી મને ખબર પડે. ઓકે, સો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, તમારા ફ્રેન્ડ સાથે મોકલજો. ઓકે,
world.